आपको कंप्लीट जी लगन से जीएसएल कंपनी में જે ડીપ પામનાર વ્યક્તિ હતા તેમના પરિવારજનોને કંપની દ્વારા શું આપવામાં આવ્યું છે અને તમે જે મહેનત કરી શું પરિણામ ગઈકાલના રોજ જીએસએલ કંપનીમાં રાજુભાઈ બારોટ જે રનોલી ગામના વતની છે, જેમની ઉંમર લગભગ 59 વર્ષ છે અને જેમને માત્ર 11 મહિના કંપનીમાં નોકરીના બાકી હતા, એમનું મૃત્યુ થતા પીએમ થતા કંપની દ્વારા કહેવામાં આવ્યું પ્રાથમિકમાં રિપોર્ટમાં કે આ કુદરતી મોત છે, એમાં કંપનીની કોઈ પણ ભૂલ કે કેમિકલ કંઈ લાગ્યું નથી. ત્યારે ગઈકાલે છતાં પણ અમે એવું કીધું કે ભલે નેચરલ ડેથ હોય છતાંય માનવતાના ધોરણે કંપની આપવું કંઈક ને કંઈક પડે. તો ગઈકાલ સુધી કંપની કોઈ પણ પ્રકારે બાહેધરી નથી લેતી અને આજે સંઘર્ષ કર્યા પછી 8,75,000 રૂપિયાની પોલિસી તેમજ અન્ય જે લાભો મળવાના છે એ તમામ લાભો તેમજ એમડી દ્વારા માનવતાના ધોરણે ભવિષ્યમાં કંઈક ને કંઈક વળતર આપવાની બાહેધરી આપી છે. ત્યારે એમના પરિવારજનો ત્યાં આગળ મીટિંગ કરીને રાજી થયા છે અને એમના પરિવારજનો ને બાહેધરી આપવામાં આવી છે. ત્યારે અમારું તો એક જ વાત હોય છે કે જ્યાં પરિવારજનોને યોગ્ય લાગે તે અમને પણ યોગ્ય લાગે છે અને આ કુદરતી મૃત્યુ હતી, આમાં કોઈ પણ જગ્યાએ કોઈ અકસ્માત નતો. પરંતુ આપ સૌને કહેવા માંગુ છું કે કોઈ પણ કંપનીમાં આજે એક ઉદાહરણ લઈ લેજો. આ ઉદાહરણ એવું લેજે કે આજે આ કંપનીમાં નેચરલ ડેથ હોવા છતાં આટલા રૂપિયાનું વળતર એમના પરિવારને મળશે. આપણે દર વખત એવું કહેવામાં આવે છે કંપની દ્વારા કે નેચરલ ડેથ છે એટલે કશું નહીં મળે, તો પછી કોઈ કશું કરતું નથી. પરંતુ આ બનાવથી શીખવા મળ્યું કે ભલે નેચરલ ડેથ હોય છતાંય પોલિસી કંપનીની હોય છે જે કંપનીઓ આપતી નથી. આપણા લાંબા સંઘર્ષ પછી આજે 8,75,000 ની પોલિસી આપવાની વાત અને બાહેધરી આપવામાં આવી છે. આ મોટામાં મોટી વાત છે અને સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પણ કંપનીમાં કોઈનું કુદરતી મૃત્યુ પણ થાય તો પણ આવી રીતે લડજો તો ચોક્કસથી કંઈક ને કંઈક વળતર મળશે. જેવી રીતે આ પરિવારને ગઈકાલ સુધી આ જીએસએલ કંપની એક પણ રૂપિયો આપવા તૈયાર નથી, આજે સંઘર્ષ કર્યા પછી 8,75,000 ની પોલિસી ની બાહેધરી આપવાની વાત કરી તેમજ અન્ય લાભો આપવાની વાત કરી. લગભગ 12-13 લાખ રૂપિયા જેટલી રકમ એમના પરિવારને મીટિંગ કરીને આપવાની વાત કરી છે. ત્યારે અમે એસએસજી પર છે એમની ડેડ બોડીનો સ્વીકાર કરીએ છીએ અને આંદોલનને પૂર્ણ કરીએ છીએ.